ખાસ કરીને ડિફેન્સ કંપનીઓમાં આપણને તેજી જોવા મળી છે. બધા શેરોમાં છેલ્લા ઘણા સમયમાં એક સારું રિટર્ન પણ જોવા મળ્યું છે. બજારનું ધ્યાન ડિફેન્સ તરફ આજે કેમ છે તેની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણિયા. જી શ્રદ્ધા, જણાવો ડિફેન્સ શેર્સ કેમ ફોકસમાં છે અત્યારે? જી, આજે ડિફેન્સ સ્ટોક્સ આપણને ફોકસમાં જોવા મળી રહ્યા છે. આજે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે HAL સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે 97 એરક્રાફ્ટ સપ્લાય માટેનો. CLSએ તેમની HAL પર બ્રોકરેજ નોટ જાહેર કરી છે. અને સૌથી પહેલાં આપણે જોઈએ કે જે રિટર્ન્સ છે મંથ ટુ ડેટના રિટર્ન્સ, તેમાં મઝગાંવ ડોક 14% જોવા મળ્યો છે, HALના 10% રિટર્ન્સ જોવા મળ્યા છે, ભારત ડાયનામિક્સમાં 10% અને BELમાં 1%ના રિટર્ન્સ આવતા જોવા મળ્યા છે મંથ ટુ ડેટ રિટર્ન્સ. CLSએ તેમની બ્રોકરેજ નોટ જાહેર કરી છે. HAL પર આઉટ પરફોર્મની રેટિંગ આપી છે અને લક્ષ્ય આપ્યા છે 5436 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે સ્વદેશી તેજસ આ સપ્તાહે તેની પ્રથમ ઉડાન ભરી છે. આ સાથે જ કંપનીએ એક માઇલસ્ટોન હાંસિલ કર્યું છે. GE એટલે કે જનરલ ઇલેક્ટ્રિક 2025માં 12 અને 2026માં 20 એન્જિન ડિલિવર કરશે, જે એરક્રાફ્ટ ડિલિવરી માટે એક મહત્વપૂર્ણ છે. તેજસ ડિલિવરી માટે GE તરફથી સતત સપ્લાય થવી જરૂરી છે અને 67,000 કરોડના રિપીટ ઓર્ડર માટે આ તેજસની જે ડિલિવરી છે તે ખાસી જરૂરી છે. અને આ ઓર્ડર કંપનીની વર્તમાન ઓર્ડર બુક જે $22 બિલિયન છે તેમાં 35% સુધીનો વધારો કરી શકે છે. અને મુખ્ય ટ્રિગર્સની વાત કરીએ તો 2025માં મોટા ફાઇટર એરક્રાફ્ટ ઓર્ડર અને GE એન્જિન સપ્લાય મહત્વના ટ્રિગર્સ રહેશે. ત્યારબાદ BELની વાત કરીએ તો અહીંયા BEL અને L&T વચ્ચે પાર્ટનરશિપ થઈ છે. આ બંને કંપનીઓએ 5th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામ માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સાઇન કરી છે. આનાથી ઇન્ડિયન એરફોર્સના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટને સપોર્ટ મળશે અને બંને કંપનીઓ કેન્દ્ર સરકારના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે EOIમાં સંયુક્ત રીતે ભાગ લેશે. ત્યારબાદ MDL મઝગાંવ ડોક, GRSC, કોચિન શિપયાર્ડ પણ ફોકસમાં છે. એનું કારણ છે કેબિનેટ તરફથી ગઈકાલે શિપિંગ સેક્ટરને મોટું બૂસ્ટ મળ્યું છે. શિપિંગ સેક્ટર માટે લગભગ 70,000 કરોડ જેટલી યોજનાઓ શરૂ થશે અને ડિફેન્સ સેક્ટરમાં દેશના સૌથી મોટા શિપબિલ્ડર સામેલ છે. આવનારા સમયમાં શિપિંગ સેક્ટરમાં 1.45 લાખ કરોડનું રોકાણ થઈ શકે છે એવું તેઓને લાગી રહ્યું છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આ બધા સમાચારો એક સાથે ભેગા થઈને આપણને આ મહિને એક સારું રિટર્ન આપતું દેખાયા છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો એક સારા રિટર્ન તો છે, પરંતુ જગદીશજી આજના દિવસે પણ જુઓ તમને HAL છે કે જાંગડી સમાચારને પગલે ભારત ઇલેક્ટ્રોનિક્સમાં એક સારો ઉછાળો આજે તમને દેખાઈ રહ્યો છે. તમને લાગે છે આ એક કન્ટિન્યુઅસ થીમ છે અને જેમ મઝગાંવ ડોકમાં આજે થોડો ઘણો ઘટાડો આપણને અત્યારે આવતો દેખાઈ રહ્યો હતો, એવા ઘટાડાને અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવા જોઈએ? નીરજભાઈ, આમ તમે જુઓ તો એક બધી કંપની મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, HAL, BE, ભારત ઇલેક્ટ્રોનિક્સ, BEML, આ બધા પાસે ઓર્ડરની તો કોઈ કમી છે નહીં. અત્યારે આપણે જે વાત કરી કે આજે 25મી સપ્ટેમ્બરે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે ફાઇનલાઇઝ કર્યો છે ઓર્ડર 62,370 crores વિથ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. 97 LCA Mk-1A ફાઇટર જેટ્સ બનાવવા માટે ડિલિવરી ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ ઓનલી ફ્રોમ 2027. એકચ્યુઅલી આ ગવર્મેન્ટ ઓન પોતાની એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કંપની છે અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. અને એ લોકો સ્પેશિયલાઇઝ કરે છે ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર્સ છે. અને એમાં ઇન્ક્લુડિંગ ધી LCA તેજસ અને ધ્રુવ હેલિકોપ્ટર પણ એ લોકો બનાવે છે. આ કંપની બેઝિકલી ધીસ ઓન્સ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનલી. ઓનરશિપ મેજર એની જ છે કંપનીની. પ્રશ્ન એ છે કે આ બધા આના પહેલા પણ ઘણા બધા ઓર્ડરો આ કંપનીને મળ્યા છે. પ્રશ્ન એ છે કે આ બધી કંપનીઓ, મેં આપણે અત્યારે વાત કરી કે ડિલિવરી ઇઝ ગોઈંગ ટુ બી ઓનલી આફ્ટર 2 years. એ પહેલાના ઘણા પેન્ડિંગ ઓર્ડર આ પર્ટિક્યુલર કંપની પાસે છે. મને એવું લાગે છે કે કંપની પાસે જો બધો સરવાળો કરો તમે અત્યાર સુધીમાં તો ઓછામાં ઓછા 2-2.5 લાખ કરોડના ઓર્ડર કંપની પાસે હશે. પણ ધી ટોટલ રેવન્યુ ધેટ કંપની જનરેટ્સ every quarter is very insignificant to the total order book the company is having. બીજું કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સનો જે બજેટ છે પોતાનું, જે અત્યારે 6,80,000 કરોડનું એ લોકોએ બજેટ જૂન 2024માં આપ્યું, એમાંથી ટોટલ ન્યૂ પરચેસીસ ઇઝ ઓનલી 1.8 લાખ crores. એમાં બધું જ આવી ગયું, જે ઓર્ડર્સ વિથ ધી કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, BEML, HAL બધા સાથેના ઓર્ડર્સ આવી ગયા. તો ધીસ અવેલેબિલિટી ઓફ ધ ફંડ ઓલ્સો ઇઝ ગોઈંગ ટુ બી અ લિમિટેશન. આ એક વસ્તુ કહી શકાય કે ધીસ કંપની ઇઝ ગોઈંગ ટુ સસ્ટેન ઇટસેલ્ફ
ફોર અ વેરી વેરી લોંગ ટાઈમ. એટલે દરેક ઘટાડે તમે આ જાતના શેરમાં તમે ખરીદી કરો તો મને એવું લાગે છે કે ચોક્કસ તમને બહુ મોટું રિટર્ન મળી શકે. એટલે આજે 4,800 રૂપિયાનો HL નો ભાવ છે. તમે એક 5 વર્ષનો હોરાઇઝન લઈને ચાલો તો ચોક્કસ કહી શકો કે એનો ભાવ 5 વર્ષમાં ડબલ કે એનાથી વધારે થઈ જશે. પણ શોર્ટ ટર્મની અંદર તમે કંઈક બહુ મોટો એનો ગેઇન જુઓ એ શક્યતા મને ઓછી દેખાય છે. એટલે આ જાતના શેરો, કારણ કે હાઈલી કેપિટલ ઇન્ટેન્સિવ આ ઇન્ડસ્ટ્રી છે, એટલે એમાં તમારે 6 મહિના 1 વર્ષનો અભિગમ રાખો તો તમને બહુ મોટો રિટર્ન ન પણ મળે. અને આપણે એ પણ જોયું છે કે રિસેન્ટલી HLના ભાવમાં ખાસું એવું જ્યારે બજાર કરેક્શનમાં આવ્યું એનો ભાવ ઘટીને 42 રૂપિયા પણ થઈ ગયો હતો. એટલે એ પોસિબિલિટી પણ સાથે તમારે રોકાણ કરવું જોઈએ. વ્યૂ ખાસ કરીને ડિફેન્સ સ્પેસ માટે આપણને બનતો દેખાઈ રહ્યો છે. લોંગ ટર્મ વ્યૂ રાખીને HLમાં ખાસ કરીને ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ ડિફેન્સ સ્પેસમાંથી હેમંતજી BELનું કાઉન્ટર છે જેમાં સૌથી સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ. ઓલમોસ્ટ 2.5% આસપાસની તેજી બનતી દેખાઈ રહી છે. 406ના હાઈ બન્યા હતા, અત્યારે 404ની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને તમામ દિવસની મૂવિંગ એવરેજ જે છે તેની ઉપર લેવલ્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. BEL અહીંયા કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? આથી ચાર્ટ સેટઅપ થોડો પોઝિટિવ છે. માર્કેટનું ઠેકાણું નથી, પણ તમે જુઓ તો BEL એની કમ્પેરિઝનમાં સારો છે. અહીંયા 390નો સપોર્ટ છે, એની પાસે નથી આવ્યો. આજે માર્કેટમાં બધું ડાઉન છે તો બી BEL પ્લસમાં છે. અને લોંગ ટર્મ ચાર્ટ્સ પર BELની તેજી ઇન્ટેક્ટ છે. વચમાં કરેક્શન આવ્યું હતું 8-1 મહિનાનું, પણ એની પછી પાછી આ તેજી કન્ટિન્યુ છે. એટલે મારી હિસાબે ચિંતાનું કારણ નથી. પણ રનઅપ 20 વાળો તમારે 430 કરીને, એટલે ક્યાંક થોડું લોંગ ટર્મ વ્યૂ હોય તો BEL ખરાબ નથી. નિયર ટર્મમાં 390 તોડે તો ચિંતા, એ તૂટે એવું લાગતું નથી. મને તો લાગે કદાચ પેલા 415 ઉડાડીને 420-25 આવે એટલે સેટઅપ માર્કેટમાં નથી મજા. એ પ્રમાણે BEL ઘણો જ મજબૂત લાગે છે ટેકનિકલી. આથી એટલે જો ખાસ કરીને અહીંયાથી BEL ઘણો મજબૂત લાગે છે. 390ની નીચે જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી એક સ્ટ્રક્ચર મજબૂત છે BELનું, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. પરંતુ એ સાથે જ અત્યારે